પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડુ ગામે બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પોલીસ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌહાર્દ જાળવવા કરાઈ અપીલ। પાદરા તાલુકાના વડુ ગામ ખાતે આગામી બકરી ઈદ પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ગામમાં શાંતિ, એકતા અને ભાઈચારાના માહોલ જળવાઈ રહે તે હેતુથી યોજાયેલ બેઠકમાં પોલીસ અધિકારીઓ તેમજ બંને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં પીઆઈ ગઢવી સાહેબ, પીએસઆઈ પાટીલ સાહેબ અને પીઆઈ ભરવાડ સાહેબ હાજર રહી કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવાર ઉજવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત ભાજપના સભ્ય મદાર બાપુ તેમજ વડુ ગામના સરપંચ હેમરાજભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ સમાજ તરફથી વલીભાઈ મેમણ, યાકુબભાઈ સિંઘા, ફિરોજભાઈ ચૌહાણ, ગુલામભાઈ સિંઘા, ઇસ્માઇલભાઈ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો, યુવાનો હાજર રહ્યા। સાથે જ હિન્દુ સમાજ તરફથી અર્જુનસિંહ પઢિયાર, સુરેશભાઈ પટેલ, સુરેશ સિંઘા સહિતના આગેવાનો પણ બેઠકમાં જોડાયા હતા। બેઠક દરમિયાન બંને સમાજના આગેવાનોએ એકતા અને પરસ્પર સહકાર સાથે બકરી ઈદ પર્વ ઉજવવાની ભાવના વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે પૂર્ણ થયો હતો। મારી પ્રાર્થના છે કે આપણા એરિયામાં, આપણા વિસ્તારમાં બધા ભાઈઓ ભેગા મળી દરેક તહેવારો આવી જોઈએ ભેગા મળી। એ મારી દુઆ છે, મારી સલાહ મારા ભાઈઓથી સૌને ઈદની મુબારકબાદ આપું છું। બોલો સરપંચ સાહેબ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।